એક ખાસ વાત મારા બધા ભાઈબંધોને કહેવી છે કે જેટલા પણ લોકો સોશિયલ મીડિયા વાપરતા હોય, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય, ફેસબુક વાપરતા હોય કે યુટ્યુબ વાપરતા હોય, બરાબર, આજકાલ આપણે એટલો સમય કોઈને નહીં આપતા, ચાહે આપણું ફેમિલી હોય કે આપણો ધંધો હોય, બરાબર, પણ જેટલું ફોકસ આપણે સોશિયલ મીડિયામાં કરીએ ને, જેટલું ધ્યાનથી આપણે સોશિયલ મીડિયા જોઈએ છે ને, એટલું આપણે કોઈ વસ્તુ નહીં જોતા. કે સોશિયલ મીડિયા જોવાના ઘણા ફાયદા છે ને ઘણા ગેરફાયદા છે. અને મને એવું લાગે છે કે મોટો ગેરફાયદો હોય ને તો એ છે કે સોશિયલ મીડિયાને મને જોઈને કે સોશિયલ મીડિયાની અંદર જેટલા બી લોકો છે એમની લાઈફસ્ટાઈલ જોઈને આપણી જાતને એમના સાથે કમ્પેર કરીએ છીએ. તો મારે તમારા બધાને એટલું જ કહેવું કે સોશિયલ મીડિયાની અંદર જેટલું પણ બતાવવામાં આવે ને એ બધું સાચું નહીં હોતું. ખરેખર કોઈક વાર તમે રિયાલિટી એમ ધ્યાનથી જોવી કે એવા લોકો, એવા ભાઈબંધો, એવા મિત્રો, એવી સેલિબ્રિટી, એવા ઇન્ફ્લુઅન્સરો કે જે લોકો વિદેશમાં ટ્રીપ કરતા હોય, ગાડીમાં ફરતા હોય, મોટી મોટી હોટલોમાં ફરતા હોય, મોટા મોટા મોંઘા રેસ્ટોરન્ટોમાં જઈને જમતા હોય, ફોટો મૂકતા હોય, ક્લિક કરતા હોય, હસતા હોય, પાર્ટી કરતા હોય, તો એકચ્યુઅલી એમની લાઈફની અંદર એવું નહીં હોતું કે જેવું તમે વિચારો કે જેવું દેખાય છે. ઇટ્સ નોટ ઓલવેઝ વોટ ઇટ લુક્સ લાઇક. એટલે જેવું તમને સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે છે એવું ખરેખર રિયાલિટી કશું જ નહીં હોતી. તમે ઘણી વખતે જુઓ છો ને કે સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા લોકો હશે કે જે લોકો પોતાની લાઈફની અંદર રોજ આમ પાર્ટીમાં ફરતા હોય છે, ગાડીમાં ફરતા હોય, જલસા કરતા હોય, અને એકદમ ઘણી વખતે એવા સમાચાર આવે કે ફલાણા ભાઈએ સુસાઇડ કરી લીધું, આત્મહત્યા કર્યું. તો પછી આપણે એ વખતે એ લોકોની પોલ ખુલે કે આ લોકો જે ખરેખર જે દુનિયા બતાવતા હતા, જે લાઈફ બતાવતા હતા, એ તો ખાલી એક પ્રકારનો દેખાવ હતો. દરેક વ્યક્તિ પાસે 24 કલાક હોય, બરાબર. તમારા પાસે, મારા પાસે, બધા પાસે 24 કલાક ટાઈમ બધા પણ સરખો જ મળે. 24 કલાકમાં કોઈ વ્યક્તિ 2-5 મિનિટ માટે ખુશ હોય, હસતો હોય, વાતો કરતો હોય, ચોક ટ્રીપ ઉપર જ્યાં હોય, બરાબર, અને 2-5 મિનિટ માટે હસતા હસતા આપણે ફોટો ક્લિક કર્યા હોય અને આપણે મૂકીએ સોશિયલ મીડિયામાં આપણે અપલોડ કરીએ. એટલે આપણે લોકો શું વિચારીએ કે એ 2-5 મિનિટના આપણે વિચારીએ કે એ લોકોની આખી જિંદગી એવી હશે. પણ દરેકની જિંદગીની અંદર પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, તકલીફમાં હોય, અપ્સ ડાઉન હોય, એટલે સ્વીકારો. અને આપણે લોકો આપણી લાઈફની અંદર મહેનત કરવાની, પરિશ્રમ કરવાનો, રાત દિવસ એટલી મહેનત કરવાની, પણ કદી એ પોતાની જાતને બીજા લોકો જોડે કમ્પેર નહીં કરવાની. ભગવાનને દરેક વ્યક્તિને કોઈકના કોઈક ખાસિયત આપેલી જોઈએ છે. બધો જોડે 2 ઓખ, બે શું કહેવાય, 2 હાથ, પગ, 2 ઓખો, 2 કોન, મગજ, બધું ભગવાને બધું સરખું જ આવ્યું હોય છે. પણ પ્રોબ્લેમ શું છે કે કોઈક લોકો એનો ઉપયોગ કરે, કોઈક લોકો એનો ઉપયોગ નહીં કરતા હોતા. આપણે બધો પણ સમય સરખો હોય છે. ઘણા લોકો એવા છે જે લોકો દિવસની અંદર સવારે 3 વાગે ઉઠીને દોડતા હોય, કસરત કરતા હોય, પહોંચતા હોય, મહેનત કરતા હોય, પોલીસની પરીક્ષા હોય કે PS આવે કે GPSC હોય, UPSC પાસ કરી નાખે. અમુક લોકો એવા હોય કે જે લોકો સવારે 9 વાગે, 10 વાગે, 11, 12 વાગે ઉઠવું, પછી આપણે ફરિયાદ કરતા હોય કે જિંદગીમાં કોઈ મજા નહીં આવતી, મારા પાસે ટાઈમ જ નહીં, બીજી છીએ. કોઈ બી વ્યક્તિ તમને એવું કહેતો હોય ને કે હું તો બહુ બીજી છું, મારા માટે ટાઈમ નહીં, મારા પાસે તો મારા માટે ટાઈમ નહીં, તો આ કોઈ આપણા માટે ગર્વ લેવા જેવી વાત નહીં. કે આપણી જિંદગીની અંદર આપણા માટે ટાઈમ નહીં, દોસ્તો જોડે 5 મિનિટ શાંતિથી બેસીને વાત કરવા માટે ટાઈમ નહીં, શાંતિથી જમવા માટે ટાઈમ નહીં. શું કરવાની આવી જિંદગી? આપણો દિવસ રાત ભણીએ, ગણીએ, નોકરી કરીએ છીએ, બરાબર. તો આપણે આ દિવસ માટે આપણે લોકો અત્યારે મજૂરી કરી હતી કે નાનપણમાં ટેન્શન લઈને આપણે 10મું પાસ કર્યું, 12મું ભણ્યા, કોલેજ કરી, નોકરી કરી. આ દાડા જોવા માટે આપણે અત્યારે ગધા મજૂરી કરી હતી. મહિના લાખ કમાતા, 2 લાખ કમાતા, તો આપણે જિંદગીમાં શાંતિ નહીં હોતી, ટાઈમ નહીં હતો. ચાલો કોઈનો ફોન આવતો આપણે આમ રગવા કરીએ, 2-5 મિનિટ કોઈક જગ્યાએ જઈને બેસી જાવ હોય ને શાંતિથી, તો આપણે ફોનને ઊંચા નહીં આવતા. ઘણી વખતે આપણે બધા ભાઈબંધો ભેગા થઈને ચોક જઈએ, ટ્રીપ ઉપર ફરવા જઈએ, ફેમિલીવાળા લોકો ભેગા થઈને કોઈ જગ્યાએ આપણે હોટલની અંદર જમવા જઈએ. તમે જોજો ઘણી વખતે કે આપણે છે કે હોટલની અંદર આપણે બધા ભેગા થઈને જમવા જઈએ છીએ કે તો એક ટેબલ પર બધા જઈને બેસવાનું 10 જણો, 10 જણા બેસીને એક ટેબલ પર પોતાના મોબાઈલ ફેંચી. આવી જિંદગી આપણે શું કરવાની? આપણને તો ખબર નહીં પડતી કે આપણે લોકો તો આપણા માટે જીવીએ છીએ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ માટે જીવીએ છીએ. એટલે મેં તો જનરલ જોયું છે કે સોશિયલ મીડિયાની અંદર જેટલા બી લોકો જે પોતાની લાઈફસ્ટાઈલ બતાવતા હોય છે એ જોઈને કદી ભરમાવું નહીં. આપણે જો અત્યારે મેં હાલ ખેતરમાં આવ્યા છીએ, બરાબર, અમે તો ખેતરમાં ખુશ છીએ, બરાબર. ઝૂંપડીમાં ખુશ રહેવાનું, મહેલમાં ખુશ રહેવાનું, બધી જગ્યાએ ખુશ રહેવાનું. અને પૈસા હોય તોય ખુશ રહેવાનું, ના હોય તોય ખુશ રહેવાનું. એવું નહીં હોતું કે તમારે પૈસા આવી જોઈએ, તમે કરોડોપતિ બની જાય, તમારી જિંદગી તકલીફ નહીં હોય. ગરીબ હોય તો ગરીબમાં અમુક અલગ લેવલની તકલીફ હોય, પૈસા હોય તો એને અલગ લેવલની તકલીફ હોય. તકલીફ દરેક જગ્યાએ રહેવાની, પણ જિંદગીમાં ખુશ રહેવાનું. આપણે એ એવું નહીં તમે મૂક જેટલા બી લોકો આપણે કોઈ 200-500-1000 વર્ષ જીવવાના છે. મોડ 60-70 વર્ષ આપણે લોકોની જિંદગી છે. એમાં આપણી જિંદગી 50% જતી રહી, 60% જતી રહી. શું ખબર 90% જતી રહી હોય તો હું દાખલા તરીકે મારા 25-30 વર્ષ થયો હોય, હવે મને ખબર હોય બીજું કે મારા બીજો 25-30 વર્ષ મારા જો જીવવાનું છે. અત્યારે હું ઘેર પકવું, એ શું ખબર કે હું ઘેર પકવાનો છું. આપણે જે દિવસે રાત્રે ઊંઘીએ આખી દુનિયાનું ટેન્શન લઈને, ભવિષ્યનું વિચારીને, તો ખબર કરું બીજા દિવસે સવારે આપણે ઉઠવાના છીએ.
જે ભવિષ્યની ચિંતા કરીને આપણે લોકો જીવતા હોઈએ છીએ તો શું ખબર કે આપણે એ ભવિષ્યની અંદર આપણે પોતે હોય જ નહીં. એટલે એવું લાગે મોટાભાગના હું લોકો બધા જોઉં છું કે સોશિયલ મીડિયાની અંદર અમે લોકો જોઉં કે પેલો ભાઈ ફલાણો ભાઈ થર લઈને ફરે છે, સ્કોર્પિયો લઈને ફરે, મર્સિડીઝ લઈને ફરે છે, BMW લઈને ફરે છે, ઇવન જિંદગીનો જલસા છે, ઇવન તો મજા જ મજા આપણી જિંદગીમાં કોઈ નહીં. એવું નહીં હોતું ભાઈ બંધ. જુઓ કોઈ વ્યક્તિ પૈસાવાળો હોય, જિંદગીમાં આગળ વધ્યો હોય, પ્રગતિ કરતો હોય તો એને જોઈને ઘણા બધા લોકો જેવું કરે, ઘણા બધા લોકો ઈર્ષ્યા કરે. કોઈ વ્યક્તિ આપણાથી આગળ હોય ને તો એનાથી જોડી ખરેખર તમે શીખ લો, પ્રેરણા લો કે ફલાણો વ્યક્તિ એક ટાઈમ એના પણ કશું નહોતું, બરાબર, એક ટાઈમ એ 0 પર હતો, તેને મહેનત કરી, મજૂરી કરીને એ આજે એટલો આગળ આવ્યો. આપણે કેમ ના કરી શકીએ? અને આપણે જે વસ્તુ જોઈને આપણને ના ગમતું હોય, જે વસ્તુની આપણને એલર્જી હોય, તો કુદરત એ આપણા મા બાપ જેવું છે. દાખલા તરીકે છોકરાને જે વસ્તુ ના ગમતું હોય, છોકરાને જે વસ્તુની એલર્જી હોય ને, મા બાપીને એ વસ્તુ ના આપે. એ આપણે પણ કોઈની પ્રગતિ જોઈને, કોઈની ઘર ગાડી બંગલો જોઈને, કોઈનું એચિવમેન્ટ જોઈને, કોઈની કોઈ પ્રાપ્તિ હોય એ જોઈને આપણને એલર્જી થાય કે આપણને ના ગમે, તો આપણે યુનિવર્સના, કુદરતના, ભગવાનનો સંકેત આપીએ છીએ કે આપણને આ વસ્તુની ગમતી, આપણને આ વસ્તુની એલર્જી છે, તો તમારા પણ કદી વસ્તુ નહીં આવે. એટલે તમે લોકો જોજો, ઘણા બધા લોકો એમને એવું નહીં કહેતા કે ઈર્ષ્યાનો આશીર્વાદ. લોકો તમે જેટલી કોઈના પર ઈર્ષ્યા કરો ને, તો તમે જેના પર ઈર્ષ્યા કરો એટલો આગળ જ જાય. ઈર્ષ્યા કરનારા એના જ રહી જાય. એટલે અમે ઘણી વખતે આવીએ ને, મારા પેલી પેટી હોય, પેટી હરગાવા માટે પેટી જોઈએ ને, મને ખબર નહોતી સારું પેટીનો ભાવ જુદી કદી વધ્યો નહીં. પેટીનો ભાવ એટલો જ રહેશે. પેલી માચીસનો થોડો ઘણો વધ્યો છે. એટલે એના પરથી શીખવું મળે આપણને કે હરગાવનારા હોય ને, હરગાવનારા એવાની વેલ્યુ કદી વધે જ નહીં, એ એના જ રહી જાય. એટલે આપણે જિંદગીમાં શીખવાનું કે ખરેખર આપણે લોકો કોઈની પ્રગતિ જોઈને ખુશ થઈએ છીએ કે એનાથી ઈર્ષ્યા કરીએ છીએ, બરાબર. હવે બીજી વસ્તુ બધું કે આપણે પાસે ભલે સ્પ્લેન્ડર હોય કે સાયકલ હોય, પણ આપણે સાયકલની અંદર આપણે ખરેખર ખુશ રહેવાનું. બાકી એવું નહીં હતું. મેં તો જોયું ઘણી વખતે એક બાઇકમાં ફરનારા લોકો બહુ જલસાથી ફરતા હોય છે, બહુ મોજ મજામાં ફરતા હોય છે. આમ ગાડી ફરનારા લોકો એમ એરોન થતા હોય છે, એમ ટેન્શન લઈને ફરતા હોય છે. એવું તમને બધું નહીં લાગતું કે નાનપણમાં આપણે લોકો જીવતા હતા, સાયકલ લઈને ફરતા હતા, ભાઈ જોડે ફાટેલા કપડો પહેરી, ફાટેલા પેન્ટ પહેરીને, ભલે પગમાં ચપ્પલ ના હોય, જોન તો ખેતરમાં રખડતા હતા, વગરમાં ફરતા હતા, મજા હતી, જિંદગી જલસા હતી. અત્યારે આપણા લોકો પણ આટલા પૈસા હોય, આટલા સ્માર્ટફોન્સ, ઘર હોય, ગાડી હોય, એસીવાળી ગાડી હોય, બંગલો હોય, આટલી ટેકનોલોજી હોય, તો અત્યારે આપણે લોકો ટેન્શનથી ફરતા હોઈએ છીએ, ટેન્શનથી જીવીએ. જિંદગીમાં સુવિધાઓ ઘણી છે, બસ સુવિધા હોવી અને સુખ હોવું બંને ડિફરન્ટ વસ્તુ હોય. સુખ સુવિધા, તો સુવિધા વસ્તુ અલગ છે. ઘર ગાડી બંગલો, એસીવાળું ઘર હોય, ડબલ બેડ પલંગ હોય. ડબલ બેડ પલંગ પૈસા ત્યાં લઈએ કે, પણ ઊંઘ તો ડબલ બેડ પલંગ ના, ઊંઘ તો આપણે મનની શાંતિ હોય, જીવનમાં સંતોષ હોય તો જ ઊંઘ આવે. અને સોશિયલ મીડિયામાં જોઈને કદી તમે કોઈને જલ્દી કોઈને જજ ના કરવો. શું ખબર કે બિહાઇન્ડ ધ સીન કોઈ બી મૂવી બને, બરાબર, તો એના બિહાઇન્ડ ધ કેમેરા, બિહાઇન્ડ સીન બી ઘણું બધું થતું હોય. કોઈ બી વ્યક્તિ 5 મિનિટ માટે 2 મિનિટ માટે હસતો ફોટો મૂકે, હસતું રીલ બતાવતો હોય, ખુશ બતાવતો હોય, એવું જજ નહીં કરવાનું કે આ વ્યક્તિ ખુશ જ છે. ઘણી વ્યક્તિ એવું લાગે કે આપણે એ લોકો, હું તો ઘણા બધા લોકોને ઓળખતો હોય કે જે લોકો પોતાની જાતને સોશિયલ મીડિયામાં બહુ ખુશ બતાવતા હોય, એ લોકોની લાઈફ ખરેખર તમે રિયલ લાઈફ પર તમે જુઓ ને તો દયા આવે આપણને. એના કરતાં આપણે લાગે આપણે સાયકલ પર ઘણા બધા ખુશ છીએ. એટલે તમે જે બી વ્યવસ્થામાં હોય, જેવી પરિસ્થિતિમાં હોય, કદી પોતાની જાતને કોઈનાથી કમ ના સમજી, પોતાની જાતને કોઈના કમ્પેર ના કરવી. હા, તમે કોઈના વ્યક્તિને સફળ જોઈને એના તમે શીખો, મહેનત કરો, પ્રેરણા લો. જરૂર પડતો એવા વ્યક્તિને તમે એપ્રોચ કરો, એના પાસે જઈને વાત કરો કે ભાઈ મને આ નહીં આવડતું, મને મદદ કરો. કોઈ પણ સફળ પુરુષો છે ને, એ કદી કોઈની ઈર્ષ્યા નહીં કરે. અને ખરેખર બધા હરખા નહીં હતા, હું બધાની ગેરંટી નહીં લેતો. ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો ખરેખર તમને મદદ કરશે, તમને હેલ્પ કરશે જિંદગીમાં આગળ આવવા માટે, બરાબર. કારણ કે જે વ્યક્તિ ગરીબીમાંથી આગળ આવ્યો છે, જે વ્યક્તિ ઝીરોમાંથી આગળ આવ્યો છે, એને ખબર છે કે ગરીબી કોને કહેવાય. કેમ કે એ વ્યક્તિ એ પરિસ્થિતિથી આવ્યો કે એને એક ટાઈમ આવ્યો કે એને કોઈને મદદ નથી કરી. જ્યારે ખરેખર એને મદદની જરૂર હતી, તો તમે તમારી એવી પરિસ્થિતિમાં જોડે જાય તો તમને 100% મદદ કરશે, બરાબર. એટલે વિડીયોનો તો બંધ કરવા જઈ રહીશું, પણ યાદ રાખવું કે દરેક વૃક્ષ ઉપર, બરાબર, દરેક ઝાડ ઉપર એની સિઝન પ્રમાણે એને ફળ આવે. પછી દાખલા તરીકે એક વૃક્ષ વિચાર કે પેલાને ફળ આવ્યું, મને કેમ ફળ નહીં આવ્યું, તો એનો ટાઈમ છે, એની સિઝન છે, એને ફળ આવે તો મારા સિઝનમાં મને ફળ આવશે. હાલ આજે કોઈકનો સમય છે તો કાલે આપણો સમય આવશે. પણ કોઈકનો સમય જોઈને આપણે ઈચ્છા કરવાને બદલે આપણે પોતે મહેનતમાં લાગી જઈએ, કોમે લાગી જઈએ, બરાબર. સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારા પૈસા કમાવા માટે લાખો કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જરૂર નહીં. તમારા પાસે બધા પાસે હાલ તમે જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા હો, તમારા પાસે ઇન્ટરનેટ છે, સ્માર્ટફોન છે, ગેમિંગ ચેનલ ચાલુ કરો, યુટ્યુબની ચેનલ ચાલુ કરો, કોમેડી વિડીયો ચાલુ કરો, વ્લોગ ચાલુ કરો. તમારા દરેક લોકોની અંદર કોઈક તો આવડત છે જ ને. પોતાનું ચાલુ કરો, ગમે તે કોઈના કોઈ વસ્તુ.
કોઈને સમજણ ના પડતી હોય, ના ફાવતો તમે કોમેન્ટ કરો, હું મદદ કરવા માટે બેઠેલો છું, બરાબર. તો વિડીયો તમને લોકો પસંદ આવ્યો તો વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો, શેર કરજો, લાઈક કરજો. ઘણા બધા મિત્રોના શેર કરી લેજો કે જે લોકો એવું વિચારતા કે પોતાની જિંદગીમાં કોઈ નહીં, દુનિયા બહુ આગળ વધી જાય, દુનિયા બધા લોકો ખુશી છે, દુનિયા બધા લોકો જલસા કરે, આપણી જિંદગીમાં કોઈ નહીં. ના, બધે બધા આપણે ખુશ જ રહેવાનું. કોઈ ભલે એના મેલમાં ખુશી હોય, આપણે ઝૂંપડામાં ખુશ રહેવાનું. કોઈ ભલે એનું ગમે એટલા મોઘા બાઇક ઉપર ખુશ હોય, કોઈ પલ્સર, કોઈ આપણે સાયકલ હોય ને તો આપણે સાયકલમાં ખુશ રહેવાનું. આપણે આપણી જાતને, આપણી લાઈફને કોઈના આગળ કમ્પેર નહીં કરવાની, આપણે મહેનત કરવાની, પ્રયત્ન કરવાનો, બધું જ કરવાનું, બરાબર. કર્મ કરવાનું, ફળ ભગવાન હાથમાં છે, પણ કદી જિંદગીમાં કદી ફરિયાદ નહીં કરવાની, કમ્પ્લેન નહીં કરવાની, બરાબર. બાકી સમય બધું સારું થઈ જશે. જય માતાજી.